અત્યારમાં રમ્યો તું રમવાનું હોય હજી મજા આવે હાથ દેખાડ તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ ની અંદર. તો બધાને જેમ હતું મસ્ત મજા સવાર પડી ગયો, બ્લોગ કરી દીધો સ્ટાર્ટ. અત્યારે તો મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે વરસાદનું. ને અમારે ભણવા હે ને અત્યારે હે ને ગારો કર્યો અત્યારમાં. અને સવારે જ પાણીથી હે ને પાણી આવ્યું હતું ને તો અહીંયા એને ગાદો કર્યો છે. તો એમાં રમે છે ઓલા આઈસ્ક્રીમની ડબલી ને એવું હોય ને એ પર છે. આપણે હે ને કાલે બ્લોગ કાંઈ બનાવ્યો નહોતો. કાલ કેમ કે આપણે થોડું ઘણું કામ ને એવું હતું. કાલ આપણે કામે નહોતા ગયા ને બ્લોગે કાલ બનાવ્યો નહોતો આપણે, કેમ કે આપણે હે ને 58 બ્લોગ મૂક્યા ને અત્યારે હજી 101 સબસ્ક્રાઈબર થયા છે. તો હવે જોઈએ, હવે તોય બ્લોગ તો આપણે ચાલુ જ રાખશું. ને અત્યારે અમારું પાણું આવી ગયા. જો અત્યારમાં રમ્યો તું રમવાનું હોય હજી મજા આવે હાથ દેખાડ તો. અમારું પાણું ભાને જો હાથ ગાદેથી રમે છે. તો અત્યારે હવે જે 8 પછી એને જવાનું હોય ભણવા. તો હજી તો બાલ મંદિરે જાય છે. 4 વર્ષનો થયો એટલે 5 વર્ષ પૂરા થશે પછી આપણે કેજીમાં અહીંયા બે રહી દઈશું. અત્યારે હવે આપણે આજ તો કામે જવાનું હોય તો અત્યારે હવે હાઈલા જાય. મસ્ત મજાના દુકાને પોગી ગયા ને સાફ સફાઈ કરી નાખી ને ધૂપ દીવા કરી નાખ્યા. ને અત્યારે હે ને આપણે ઓફિસનું જે થોડું ઘણું કામ હતું, 2 દિવસ તો આવ્યા નહોતા એટલે થોડું ઘણું જે કામ છે એ અત્યારે પતાવી દીધું. ને અત્યારે હવે આપણે હે ને લાઇટનો શોરૂમ આખો કમ્પ્લીટ થઈ ગયો. લાઇટ ને બધું આવી ગયું. આ બધી પીઓપીની લાઇટ છે. સ્વિચ બોર્ડની એનું હજી 3 કંપનીના આવશે અહીંયા. ને આ રીતનું બધું કમ્પ્લીટ કર્યું. પંખાનો કમ્પ્લીટ થઈ ગયો ડિસ્પ્લે. જે પંખાની 5 પેટર્ન બાકી છે. અત્યારે તો જેટલી પેટર્ન આવી હતી ને એટલે બધી લગાવી દીધી. ને આપણે હાર્ડવેરનું અહીંયા અલગ હાર્ડવેરનું હોય. અહીંયા બાથરૂમ એસેસરીઝ કમ્પ્લીટ થઈ ગઈ બધી. ને આપણે લોકનું આવી ગયું. હવે જે રીતે આપણે નવી પેટર્નની આવે ને એટલે જગ્યા એટલે રાખી, થોડી ઘણી જગ્યાને એવું રાખ્યું હોય આપણે નીચે ડિસ્પ્લેની. કેમ કે નવી પેટર્ન આવે ને એટલે લગાવી હોય ને તો ઓલી જૂની પેટર્નની કાઢવી નહીં એના હિસાબે. હાલ બાજુ આખું કમ્પ્લીટ કરી નાખ્યું. આમાં હવે થોડાક હજી હેન્ડલની બાકી છે એ મારી દઈશું. ને આ પંખાના આપણે બોક્સ હતા ને એના માથે રાખી દીધા, કેમ કે જગ્યા ઓછી પડે ને એના હિસાબે. તો અત્યારે તો હવે આજ તો કાંઈ એટલું બધું કામ છે નહીં, કેમ કે મિસ્ત્રી આપણે ગામડે ગયા છે. તો સાઈડ ઉપર ચક્કર મારવાની હોય તો એ તો ભાઈ ચક્કર મારી આવશે. થોડો ઘણો જે સામાન મોકલવાનો હોય છે તો ઘટતો હોય છે તો અમારે હાર્ડવેર ને એવું હોય તો મારે દેવા જવાનું હોય. નકર તો પ્લાય ને એવું હોય તો રિક્ષા કરીને જ આપણે મોકલી દઈ. અત્યારે હવે જે થોડું ઘણું જે ગોડાઉનમાં જે સાફ સફાઈ ને એવું કમ્પ્લીટ કરી નાખ્યું. હજી આડા હવરું જે આપણે ગોડાઉન કરવાનું હોય છે ને એ કરી નાખશું. 2000 years later. નું બધું કામ પતાવીને પછી એને દાઢી સેટ કરાવવા ગયા હતા. મસ્ત મજાની દાઢી સેટ કરાવી નાખતા. આપણે હે ને આજે અત્યારે પુઠ્ઠા આપી દીધા. આપણે હે ને 30-40 કિલો જેવા હતા. બધા ટોટલ પુઠ્ઠા આપી દીધા. હવે હે ને આખું ગોડાઉન હે ને કમ્પ્લીટ કરી નાખ્યું. હવે સવારે વાર નાખશું ને એટલે બધું આખું ચોખ્ખું થઈ જશે. તો આપણે હે ને જૂના સોફા આવ્યા હતા સવારમાં એ અહીંયા રખાવી દીધા. આને હે ને બીજો શોરૂમ હે ને સોફા પડદાનો ભાઈને હે ને અહીંયા જગ્યા નહોતી ને તેના હિસાબે અહીંયા આ ગોડાઉનને લઈ આવ્યા. અત્યારે તો હવે વાગી ગયા 7. હજી તો આપણે સાઈડ ઉપરથી ચક્કર મારીને આવ્યા. થોડું ઘણું જે આપણે ઓફિસમાં લખવાનું હોય લખી નાખી. અત્યારે ઓફિસનું કામ બધું પતી ગયું ને અત્યારે આપણે ઘરે જવાનો ટાઈમે થઈ ગયો. તો અત્યારે હવે આવેલા જાય ઘરે. A few moments later. તો અત્યારે અમે દુકાનનું કામ પતાવીને અત્યારે એક સાઈડ ઉપર આવ્યા. મિસ્ત્રીને એક ઠેકાણે એક સાઈડ ઉપર ફિટિંગ ઉપર લઈ ગયા હતા ને તો અત્યારે મૂકવા આવ્યા આપણે. ગાડી આવી ગઈ ને અહીંયા આપણે સાઈડે અત્યારે અંધારું જેટલું એટલે દેખાતું નથી કાંઈ. અત્યારે હે ને મિસ્ત્રીને મૂકવા આવ્યા ખાલી. તો
હવે મિસ્ત્રીને તો અહીં મૂકી દીધા હે. અત્યારે જો આટલું કામ હાલે કંઈક આ રીતનું. અહીંયા નીચે તો કાંઈ એટલું બધું કામ, બધું કાચું કામ ને એવું બધું થઈ ગયું હોય. હજી લેમિનેટનું બધું પાસ નથી થયું ને, એના હિસાબે કાચું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો મિસ્ત્રીને એમ બેર મૂકી દીધા. હવે આયલા જાય ઘર બાજુ. 5 minutes later. મસ્ત મજાના અત્યારે ઘરે પહોંચી ગયા ને આપણે વાગી ગયા 10 વાગ્યા. તો અત્યારે બધાએ હવે જમી લીધું. મારે એકને બાકી છે. તો જો ચૂવાની બટાકાનું શાક છે ને ખીચડી ને છાશ. તો અત્યારે હવે જમી લઈએ. મસ્ત મજાનું અત્યારે જમી લીધું ને આપણે લાગી જાય આપણા કામે, એડિટિંગ કરવા માંડી. તો આશા છે કે આ વ્લોગ ગમ્યો હશે. ગમે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.